જય શ્રી કૃષ્ણ એવરીવન. કેમ છો બધા? હોપ સો બધા સારા હશો. ઘણીવાર આપણી લાઈફમાં ઘણું બધું અનએક્સપેક્ટેડ થતું હોય છે, બટ કહેવાય છે ને, જે પણ થાય એ સારા માટે થાય છે. ઘણીવાર આપણે એમ થાય છે કે આપણને જે મળવું જોઈએ ને હજી આપણને લાઈફમાં મળ્યું નથી, અથવા તો એમ થાય છે કે ના, હું હજી વધારે ડિઝર્વ કરું છું. બટ એ બધું એક ટાઈમ આવે ને ત્યારે જ મળે છે. હા, બટ કહેવાય ને, તમારા સારા કાર્યોનો, કર્મનો ફળ તમને મોડો મળે છે, બટ મળે તો છે જ. એ તો હકીકત છે. ક્યારે પણ એવું નથી થતું કે તમને તમારા સારા કામનું ફળ ન મળે. એ મેં આજે ફીલ કર્યું છે. સો હું મારા ઇમોશન તમારી સાથે શેર કરું છું કે હા, ઘણીવાર લોકો તમને કહેતા હશે કે તમે બહુ વધારે ભોળા છો, તમે બહુ જ નાનકડા બબુ જેવા છો, તમે પાકાઈ નથી કરી શકતા, તમે આવા છો, જે બી હોય. બટ એક વસ્તુ છે કે જ્યારે ભોળા હોય ને એનો ભગવાન પણ હોય, અને એ હકીકત છે. અને ભગવાન ઓલવેઝ એની સાથે હોય. એ ક્યાંક ને ક્યાંક, કંઈક ને કંઈક રૂપે આપણી સાથે જ રહે છે. એ હકીકત છે, અને આજે એ સાબિત થઈ ગયું. એટલે જો તમને કંઈક મળવામાં વાર લાગતી હોય ને, તો ક્યારે પણ એમ ન વિચારતા કે લેટ થાય છે. બટ હા, વેઇટ કરજો. જે પણ મળશે એ બેસ્ટ મળશે, બહુ જ સારું મળશે, અને તમને ગમશે એવું મળશે. તો ધીરજના ફળ ઓલવેઝ મીઠા. એટલે ધીરજ રાખજો, અને પોતાના મહેનત પર, પોતાના સારાપણા પર, અને પોતાના પ્યોર હાર્ટ ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખજો. કેમ કે સારું કામ કરશે ને, કેમ કે સારું કરેલું હોય ને એ ક્યારે વ્યર્થ નથી જતું. એની સાથે કુદરત પણ સાથ આપે છે એને. જો તમે આ વાતથી સહેમત હો ને, તો લાઈક જરૂર કરજો, અને ગમે તો શેર બી કરજો.